તો હલો જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ફરવા જવા માટે, ટ્રીપ પર જવા માટે ને વેદિકાને ગુડ્ડો આવે છે આપણને વરાવવા માટે, મૂકવા માટે આવે છે. તો આપણે આવી ગયા છીએ આપણા મંદિરે. તો મંદિરે દીવો કરીને પગે લાગીને આપણે નીકળી ગયા છીએ આપણે અમે જવા માટે. અને આપણે આવી ગયા છે લજગડી અને આપણે આવી ગયા સાઠંબા આવી ગયા છીએ, સાઠંબા રવરાઈની ઓફિસ. કારણ કે રવરાઈ ગ્રુપ તરફથી જવાનું છે, બધા ડ્રાઈવરોને લઈ જાય છે. અને આ છે મારી લજગડી અને અંદર બેઠા બધા અમે ડ્રાઈવર જ છે રવરાઈ ગ્રુપના. તો જોવાનું ભૂલતા નહીં મિત્રો, છેલ્લે સુધી જોજો વિડીયો. આપણે પહેલું સ્ટોપ ક્યાં હશે અને આપણે નાઇટ ક્યાં રોકાશું. અને આપણે મિત્રો પહોંચી ગયા સાયલા દર્શન હોટલે. રાત્રે 3 વાગે છે, ચા પીવા ઊભા છીએ. ને ફાઇનલી મિત્રો આપણે 5માં હજુ થોડો ટાઈમ બાકી છે ને પહોંચી ગયા છીએ ચોટીલા. આપણે પહેલું સ્ટોપ છે ચોટીલા. તો આપણે અમે 5 વાગે ચડવાનું ચાલુ કરી દીધું છે ચોટીલા. તો 5 વાગ્યાનું ચોટીલા ચડવાનું ચાલુ કર્યું છે. ફાઇનલી મંદિર ખુલી ગયું છે અને આ છે ચોટીલાનો ગેટ. તો જોવાનું મિત્રો ભૂલતા નહીં લાસ્ટ સુધી. ને અહીંયા હદમાં જતા જતા તો થાકી ગયેલા, આ બધા થાકીને બેઠા બધા. અર્ધમાં જતા જતા તો થાકી જાય, હજુ તો આટલામાં જ થાકી જાય. હજુ તો ગિરનાર છે, ગિરનાર જવાનું હોય. ગિરનાર પર શું કરે ને જો કંઈક ઉપરથી આવો નજારો દેખાય, એકદમ જોરદાર લાગે છે. એટલો ઠંડો ઠંડો પવન આવે છે, આમ એકદમ સ્વર્ગમાં આવે એવું લાગે, જોરદાર. અને ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા મંદિરે. દર્શન કરી લઈશું કારણ કે અંદર તો ફોન અલાઉડ નથી વિડીયો ઉતારવા માટે. તો આપણે તમને બતાવી દઈએ, બહારથી દર્શન કરાવી લઈએ. તો મિત્રો દર્શન કરી લેજો. અને મિત્રો પછી આપણે આવી ગયા દર્શન કરીને બહાર ફોટો પાડવા માટે. અને મિત્રો બહાર દર્શન કરીને નીકળતા દિવસ ઊંઘી ગયો છે. વાગ્યા છે 6 અને એકદમ અહીંયા પણ એકદમ જોરદાર નજારો લાગે છે. આપ જોઈ શકો છો એકદમ ઠંડો ઠંડો પવન આવે છે. આમ વ્યૂ એકદમ લાગે જોરદાર. આ અમારા રવિભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા છીએ નીચે. અને આ છે અમારા દેવોભાઈ, મહેશભાઈ ને મુન્નોભાઈ, રવરાઈ ગ્રુપના મેમ્બરો ડ્રાઈવરો. તો મિત્રો આગળ આપણે હવે જવાનું છે દ્વારકા. તો આગળના બ્લોગમાં તમને દ્વારકાનું સીન બતાવી દઈશું, જોવાનું ભૂલતા નહીં.